ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ક્રીન દેખાય છે બધાને? લાસ્ટ લેક્ચરમાં આપણે પેટર્ન વાયરિંગ વિશે વાતચીત કરી હતી. આજે હવે આપણે આગળની ડિસ્કશન જે છે એના વિશે વાતચીત કરશું. પેટર્ન વાયરિંગમાં છે થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ કે પેટર્ન વાયરિંગમાં શું હોય છે. તો પેટર્ન વાયરિંગમાં એક સાગના લાકડાની પટ્ટી લેવામાં આવે છે, જે પટ્ટીનું ડાયમેન્શન 10 mm ની થિકનેસ અને વિડ્થ એની નંબર્સ ઓફ કંડક્ટરના આધારે વેરી થતી હોય છે, જે 12 mm, 19 mm અથવા 25 mm ની વિડ્થ વાળી સાગના લાકડાની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ પટ્ટી ઉપર ક્લિપ લગાડેલી હોય છે. એ ક્લિપની અંદર વાયર્સને આપણે બાંધવાના હોય છે અને એ પટ્ટીને સ્ક્રૂની મદદથી દિવાલ ઉપર લગાડવામાં આવે છે. આટલી ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આગળ વાત કરીએ પાછું પેટર્ન વાયરિંગમાં. તો ઇફ વી યુઝ TRS or CTC wire for wiring, then it's become TRS CTS wiring system. હવે આ વસ્તુનું ડિસ્કશન એકચ્યુઅલી આપણે લાસ્ટ લેક્ચરમાં થઈ ગયું હતું કે જો પીવીસી વાયરનો ઉપયોગ કરવામાં આવે તો એને પીવીસી પેટર્ન વાયરિંગ કહેવામાં આવે. જો TRS અથવા CTC વાયરનો ઉપયોગ કરવામાં આવે લાકડાની પટ્ટીમાં, CTC અથવા TRS પ્રકારના વાયરને ક્લિપની મદદથી બાંધી અને વાયરિંગ કરવામાં આવે તો એને TRS CTC વાયરિંગ સિસ્ટમ કહેવામાં આવે. તો પછી એમના રિકોમેન્ડેશનમાં થોડો ઘણો ફેરફાર આવી જશે. જેમ કે એની લાઈફ જે છે એ મોડરેટ થઈ જાય, મતલબ કે એવરેજ. એની કિંમતમાં વધારો થઈ જાય, મિકેનિકલ સ્ટ્રેન્થમાં ખૂબ જ વધારો થાય અને ફાયર અગેન્સ્ટમાં પ્રોટેક્શન જે છે એ થોડું ઘણું એમાં અવેલેબલ થઈ જાય અને ફ્લેક્સિબિલિટીમાં પણ વધારો થાય છે. હવે TRS અને CTC પ્રકારના વાયરનો જો તમે ઉપયોગ કરશો તો આવા વાયરિંગ કરવા માટે સ્કિલ પર્સનની જરૂરિયાત રહેશે. એમાં સેમી સ્કિલ પર્સન વ્યક્તિ જે છે એ નહીં ચાલે. અને એક વાયરમેનની જોડે આસિસ્ટન્ટ એને હેલ્પ કરતો હોય તો એક દિવસમાં 3 પોઈન્ટનું વાયરિંગ TRS અથવા તો CTC પ્રકારનું કરી શકાય. પછી તો કે એન્ડ ઇફ વી યુઝડ લીડ શીથ વાયર ફોર વાયરિંગ, ધેન ઇટ્સ બીકમ લીડ શીથ વાયરિંગ સિસ્ટમ. હવે જો સાગની પટ્ટીમાં લીડ શીથ પ્રકારનું વાયર ઉપયોગ કરવામાં આવે તો એવા વાયરિંગને કહેવાય લીડ શીથ વાયરિંગ સિસ્ટમ કહેવાય. તો એના સમરી ઓફ રિકોમેન્ડેશનમાં શું ફેરફાર થાય? તો કે એની લાઈફમાં ખૂબ જ વધારો થઈ જાય, કોસ્ટ પણ એની ખૂબ જ વધી જાય છે. પ્રીવિયસમાં હતું એના કરતાં પણ મિકેનિકલ પ્રોટેક્શન એનું વધી જાય છે. ફાયર પ્રોટેક્શન જે છે એ મોડરેટ રહે છે, ફ્લેક્સિબિલિટીમાં પણ વધારો થાય છે અને લીડ શીથ પ્રકારનું વાયરિંગ કરવા માટે પણ સ્કિલ પર્સનની જરૂરિયાત ઊભી થાય છે. અને એક સ્કિલફુલ ઇલેક્ટ્રિકલ વાયરમેનની સાથે એક આસિસ્ટન્ટની હેલ્પથી એક દિવસમાં એ 3 પોઈન્ટનું વાયરિંગ કરી શકે છે. તો પેટર્ન વાયરિંગમાં અલગ અલગ 3 પ્રકાર હતા: પીવીસી પેટર્ન, TRS CTC પેટર્ન અને લીડ શીથ પેટર્ન. તો 3 પ્રકારના વાયરિંગ જે છે એ આપણે આવી રીતે કરી શકીએ. હવે પ્રકાર કોઈ પણ હોય, એનું બેઝ જે છે એ ફિક્સ છે. શું? તો કે સાગના લાકડાની પટ્ટી અને પટ્ટીમાં લગાડેલી હોય ક્લિપ અને ક્લિપની અંદર તમારે વાયર નાખવાનો હોય. હવે જો એ વાયર પીવીસી પ્રકારનો હોય તો એને પીવીસી પેટર્ન વાયરિંગ સિસ્ટમ કહેવાય. જો એ વાયર TRS અથવા CTC પ્રકારનો હોય તો એને TRS અથવા CTC પ્રકારનું વાયરિંગ સિસ્ટમ કહેવાય. અને જો એ વાયર લીડ શીથ પ્રકારનો હોય તો એવા વાયરિંગ સિસ્ટમને કહેવાય લીડ શીથ વાયરિંગ સિસ્ટમ કહેવાય. તો આ સ્લાઇડમાં તમને TRS અને CTC અને લીડ શીથ પ્રકારના પેટર્ન વાયરિંગ સિસ્ટમની સમરી બતાવેલી છે. તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું. 1 મિનિટમાં તમે નોટ ડાઉન કરી લો અને નોટ ડાઉન થઈ જાય એટલે કોઈ એક વિદ્યાર્થીઓ મને ઇન્ફોર્મ કરજો, એટલે આપણે આગળની વાયરિંગ સિસ્ટમ વિશે વાતચીત કરીએ.
ઓકે, આઈ થિંક બધાને નોટ ડાઉન થઈ ગયું હશે. તો આપણે આગળના ટોપિક વિશે વાતચીત કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો એ કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ. વાયરિંગ સિસ્ટમનો એક નવો પ્રકાર, કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ. જોઈએ આપણે આમાં આવે કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમમાં કેવી રીતે વાયરિંગ થાય છે એના વિશે વાતચીત કરીએ. તો કે ધેર આર ટુ ટાઈપ ઓફ કેસિંગ કેપિંગ સિસ્ટમ. બે પ્રકારનું કેસિંગ કેપિંગ થાય. કયું કયું? તો કે વુડન કેસિંગ કેપિંગ અને બીજું છે એ પીવીસી કેસિંગ કેપિંગ. તો પહેલા આપણે વાત કરશું વુડન કેસિંગ કેપિંગ વિશે, કે લાકડાનું કેસિંગ કેપિંગ અને પીવીસી નું કેસિંગ કેપિંગ. તો પહેલા આપણે વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ વિશે વાત કરી લઈએ, પછી આપણે પીવીસી કેસિંગ કેપિંગ વિશે વાતચીત કરશું. A long strip of wood with two grooves along the length is called casing, fitted on wall by screw. Wire cable placed in a groove and cover with thin wood strip is called capping. ઓકે, આ ડેફિનેશનમાં તમને વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ કોને કહેવાય એના વિશે લખેલું છે, પણ એને સમજવા માટે આપણે થોડીક સરળ ભાષાનો ઉપયોગ કરીએ. કે શું કરવામાં આવે છે? તો કે લાકડાની એક લાંબી પટ્ટી લેવામાં આવે. હવે એ લાકડાની પટ્ટીમાં બે ખાંચા બનાવેલા હોય. ખાંચો મતલબ ગ્રુવ. લાકડાની લાંબી પટ્ટી લેવામાં આવે અને એ લાકડાની પટ્ટીમાં ખાંચા બનાવેલા હોય. પછી આ લાકડાની પટ્ટીને દિવાલ ઉપર સ્ક્રૂની મદદથી ફિટ કરવામાં આવે. પછી જે ખાંચા બનાવેલા છે એ ખાંચાની અંદર વીઆઈઆર કેબલને રાખવામાં આવે અને પછી એમના ઉપર એક બીજી લાકડાની પટ્ટીને ઢાંકી દેવામાં આવે અને એમના ઉપરથી સ્ક્રૂની મદદથી એને ફિટ કરી દેવામાં આવે. આવી રીતે કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એ બનાવવામાં આવે છે. હવે કેસિંગ અને કેપિંગ, તો કેસિંગ કોને કહેવાય અને કેપિંગ કોને કહેવાય? તો જે પહેલા આપણે લાકડાની પટ્ટીમાં બે ખાંચા બનાવ્યા અને દિવાલમાં સ્ક્રૂની મદદથી ફિટ કરી એને કહેવાય કેસિંગ. અને જે પટ્ટીને વાયર નાખી અને ઉપરથી ઢાંકવા માટે ઉપયોગ કર્યો એને કહેવાય કેપિંગ. તો એક કેસિંગની પટ્ટી અને એક કેપિંગની પટ્ટી. કેસિંગની પટ્ટીમાં ખાંચા બનાવેલા હોય, એમની અંદર વાયર હોય, અને કેપિંગની પટ્ટીમાં કંઈ ન હોય, એ ખાલી પેલા ખાંચાની અંદર વાયર જતો રહે પછી એના ઉપર કવરનું કામ કરે, એટલે એને કહેવાય કેપિંગ. બરાબર? તો કેસિંગ અને કેપિંગ પ્રકારનું વાયરિંગ જે છે એ આવી રીતે બનાવવામાં આવે છે. ત્યારબાદ types of joint are used for better installation. For example, straight joint, L joint, T joint, corner joint, cross joint or bridge joint. હવે જ્યારે તમે કેસિંગ કેપિંગ વાયરિંગ કરો છો ત્યારે તમારે કોઈ જગ્યાએ ટર્નિંગ લેવાનું થાય અથવા તો કોઈ બે પટ્ટીઓનું સિરીઝમાં કનેક્શન કરવાનું થાય અથવા કોઈ જગ્યાએ ટી જોઈન્ટ કરવાનો થાય અથવા કોઈ જગ્યાએ કોર્નર જોઈન્ટ કરવાનો થાય, તો એના માટે તમારે સ્પેશિયલ જે એના જોઈન્ટ્સ આવે છે એ જોઈન્ટ્સનો ઉપયોગ કરવો પડે, જેથી કરીને શું થાય કે તમારું વાયરિંગ જે છે એ વ્યવસ્થિત, એનો દેખાવ પણ સારો આવે અને સારી રીતે આપણે એનું ઇન્સ્ટોલેશન કરી શકીએ. હવે પ્રશ્ન આવ્યો છે સ્ક્રૂનો ડિસ્ટન્સ કેટલું રાખવું? તો કે ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્રૂ ઇન કેસિંગ ઇઝ બિટવીન 16 mm ટુ 19 mm. શું કહે છે કે જે તમે કેસિંગ જે છે એને દિવાલમાં સ્ક્રૂની મદદથી લગાડો છો તો ત્યારે બે સ્ક્રૂ વચ્ચેનું ડિસ્ટન્સ 60 mm થી લઈ અને 90 mm ની વચ્ચે હોવું જોઈએ. અને જે કેસિંગની ઉપર તમે જે બીજી પટ્ટી લગાડો છો કેપિંગ, તો એ કેપિંગનું માં સ્ક્રૂ લગાડવાનું ડિસ્ટન્સ 15 mm થી લઈ અને 30 mm ની વચ્ચે હોવું જોઈએ. રેડી? તો આ વાત થઈ વુડન કેસિંગ કેપિંગની.
વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમમાં કોઈને કંઈ ક્વેરી કે ડાઉટ્સ હોય તો મને પૂછી લ્યો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. 1 મિનિટમાં તમે લોકો વુડન કેસિંગ કેપિંગ વાયરિંગની સમરી જે છે એ નોટ કરી લો. સર આવડા ફરીથી સમજાવી દો ને એકવાર. ઓકે, વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમમાં એક લાકડાની પટ્ટી લેવામાં આવે. એ પટ્ટી ઉપર 2 ખાંચાઓ બનાવવામાં આવે જેને ગ્રુવ કહેવામાં આવે છે. આ લાકડાની પટ્ટીને દિવાલમાં યસ બેટા બોલે જઈલા અલે ઓકે, તમારા સંસ્કારો જે છે એ તમારા પૂરતા સીમિત રાખો અને ક્લાસમાં તમે છો તો ક્લાસનું ડેકોરમ જે છે એને મેન્ટેન રાખો. તો શું છે કે મને ભણાવવાની મજા આવશે અને તમને ભણવાની મજા આવશે અને જેને ભણવું છે એને બીજા ડિસ્ટર્બન્સ ના થાય. ઓકે, આપણે વાત કરતા હતા વુડ કેસિંગ કેપિંગમાં. તો એમાં એક લાકડાની પટ્ટીમાં ખાંચા બનાવવામાં આવે અને એવી ખાંચા કરેલી લાકડાની પટ્ટીને દિવાલ ઉપર સ્ક્રૂની મદદથી ફિટ કરવામાં આવે. બરોબર. હવે જે લાકડાની પટ્ટીને દિવાલમાં આપણે લગાડીએ છીએ એને કહેવાય કેસિંગ. હવે આ કેસિંગમાં જે સ્લોટ બનાવેલા છે, ગ્રુવ્સ બનાવેલા છે, એમાં અંદર આપણે વાયર નાખવાનો, VIR પ્રકારનો વાયર. પછી એમના કવર કરવા માટે ઉપરથી એક બીજી લાકડાની પટ્ટીને સ્ક્રૂની મદદથી એના ઉપર ફિટ કરવામાં આવે જેને આપણે કેપિંગ તરીકે ઓળખીએ છીએ. રેડી તનવીર? ક્લિયર બેટા? હા સર, ક્લિયર. ઓકે, તો મારા ખ્યાલથી હવે બધાને નોટ ડાઉન પણ થઈ ગયું હશે. તો આપણે આગળનો વાત કરીએ કે પહેલા આપણે કીધું હતું કે ભાઈ કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એ 2 પ્રકારનું હોય. એક વુડ કેસિંગ કેપિંગ અને બીજું હોય છે એ છે પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ. હવે પીવીસી કેસિંગ કેપિંગમાં શું હોય એ આપણે જોઈ લઈએ. This is very popular wiring system and known as PVC channel wiring. Also, there are 2 parts. One is C shape known as base and other is cover. હવે જે આ પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એ ખૂબ જ પોપ્યુલર છે. લગભગ બધાના ઘરે થોડું ઘણું તો હોય જ છે. અને આ વાયરિંગને એક બીજું નામ પણ છે જેને પીવીસી ચેનલ વાયરિંગ પણ કહેવામાં આવે. હવે એમાં શું હોય કે એક સી શેપની પીવીસીની ચેનલ હોય. એમની અંદર વાયર આપણે રાખી દેવાના અને પછી એમના ઉપર એક પીવીસીની પટ્ટી હોય. એ પટ્ટીથી એ સી શેપની પીવીસીને બંધ કરી દેવાની. તો આ રીતે આપણે પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એ આપણે કરતા હોઈએ છીએ. લેક્ચર પૂરો થશે એટલે હું તમને 4 પ્રકારના વાયરિંગની ફિગર જે છે એ હું તમને ગ્રુપમાં સ્પ્રેડ કરીશ. ક્લિન્ટ વાયરિંગ કોને કહેવાય, બેટન વાયરિંગ કોને કહેવાય, પીવીસી કેસિંગ કેપિંગ કોને કહેવાય અને વુડ કેસિંગ કેપિંગ કોને કહેવાય. તો એ 4 વસ્તુની આપણે ઇમેજ આપણે જોઈ લેશું એટલે આપણો ડાઉટ ઓલમોસ્ટ ક્લિયર થઈ જશે. એ આજે હું તમને શેર કરી દઈશ. નેક્સ્ટ, there are 2 types of base is used. હવે જે નીચેની જે પટ્ટી જે છે સી શેપની એને બેઝ કહેવાય અને ઉપરની પટ્ટી જે બંધ કરવા માટે ઉપયોગમાં આવે છે એને કવર કહેવાય. હવે જે આ બેઝ જે છે એ બેઝ 2 પ્રકારનો આવે. એક સ્લોટેડ ટાઈપનો અને બીજો રિજિડ ટાઈપનો. બરોબર છે. હવે એની સમરી વિશે વાત કરીએ તો કે ભાઈ પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે તો એમાં પ્લસ ઓર માઇનસ શું થાય છે તો કે એની લાઈફ જે છે એ ખૂબ જ સારી હોય છે, લોંગ લાઈફ હોય છે. કોસ્ટ પણ એમની મીડિયમ થઈ જાય છે. પરંતુ એમાં મિકેનિકલ અને ફાયર અગેન્સ્ટમાં પ્રોટેક્શન મળતું નથી. કારણ કે આપણને ખ્યાલ છે કે પીવીસીની પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ તો કે મિકેનિકલી સ્ટ્રોંગ ના હોય અને ફાયરની અગેન્સ્ટમાં પણ એમાં કંઈ પ્રોટેક્શન હોતું નથી. પરંતુ એ ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે. પ્લસ પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કરવા માટે હાઈલી સ્કિલ પર્સનની રિક્વાયરમેન્ટ છે.
નહીતર શું થશે, કેસિંગ કરતા કેપિંગ મોટું થઈ જશે અને બેઝ કરતા કવર નાના મોટું થશે, તો તમારું વાયરિંગનો દેખાવ જે છે એ અઘરો થશે, ખરાબ લાગશે. પછી એક વાયરમેનની જોડે એક આસિસ્ટન્ટને રાખવામાં આવે તો બંને મળીને એક દિવસમાં મેક્સિમમ 3 પોઈન્ટનું વાયરિંગ કરી શકે. આ વાત છે પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ છે. એમની ડેફિનેશન, એમનું સર એ એક્સપ્લેનેશન. પોઈન્ટ એટલે કેટલું થાય એ કઈ ખબર નથી પડતી સર. પોઈન્ટ એટલે ખબર નથી પડતી. ઓકે, તો બેટા એમાં કેવું હોય છે કે જ્યારે તમે કોઈ એક બિલ્ડિંગનું વાયરિંગ કરવા જાઓ, એટલે વાયરિંગ કરવા જાઓ એટલે તમારે તમારો વાયરિંગ કરવાનો ખર્ચો એને દેવો પડે, બરોબર છે. દાખલા તરીકે મારું એક મકાન છે, એ મકાનમાં મારે વાયરિંગ કરાવવું છે અને તું વાયરમેન છો, તારે મારા મકાનમાં વાયરિંગ કરવું છે. હવે આપણા બંને વચ્ચે ડીલ કરવા માટે શું કરવું પડે કે તારે મને એક અમાઉન્ટ કેવી પડે. દાખલા તરીકે એવું મને કહે કે સર તમારા મકાનનું વાયરિંગ હું 20,000 કરી દઈશ. પણ એ 20,000 નક્કી કેમ થયા, તો એ ખબર કેમ પડે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ જે છે એ પોઈન્ટના આધારે ભાવ નક્કી થતા હોય. હવે પોઈન્ટ એટલે શું, દાખલા તરીકે લેમ્પ, ફેન, ટ્યુબલાઇટ, સ્વિચબોર્ડ, હોલ્ડર, સીલિંગ રોઝ, સ્વિચ, પ્લગ, આ બધાને શું કહેવાય, પોઈન્ટ કહેવાય. હવે દાખલા તરીકે ફેનના પોઈન્ટની વાત કરીએ તો એની કિંમત ફિક્સ હોય કે ભાઈ એક ફેનના પોઈન્ટનું વાયરિંગ કરવા માટેની કિંમત છે 300 રૂપિયા. લેમ્પના ફિટિંગ એક પોઈન્ટ લેમ્પનો ફિટિંગ કરવા માટેની કિંમત છે 200 રૂપિયા. એક સ્વિચબોર્ડનો પોઈન્ટ ફિટ કરવાની કિંમત છે 400 રૂપિયા. તો એને શું કહેવાય, પોઈન્ટ કહેવાય. તો આવા પોઈન્ટ જે છે એ જો પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કરવાનું હોય તો એક દિવસમાં માત્ર 3 પોઈન્ટ જ કરી શકે. કારણ કે પીવીસી કેસિંગ કેપિંગમાં શું કરવું પડે, પહેલા બેઝ લગાડવો પડે, પછી એમાં વાયર લગાડવો પડે, પછી એમના ઉપર એક પીવીસી નું કવર, એ કવર લગાડવું પડે. તો એના આધારે એ પોઈન્ટની સંખ્યા નક્કી થતી હોય. ક્લિયર? હા સર, ઓકે ઓકે ઓકે. એ હકીકતમાં ભાવતાલ નક્કી કરવા માટેની એક મીડિયમ છે કે ભાઈ એક દિવસમાં મેક્સિમમ આટલા પોઈન્ટ હું લગાડું છું અને ટોટલ પોઈન્ટની સંખ્યા દાખલા તરીકે 30 હોય અને એક દિવસમાં 3 પોઈન્ટ લગાડતો હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ હું તમારા ઘરનું વાયરિંગ 10 દિવસમાં પૂરું કરી શકીશ, એનાથી વહેલા હું કરી શકું એમ નથી. સમજાણું? તો હા એનાથી સર. આપણને વાયરિંગ કરવાની કિંમત અને વાયરિંગ પૂરો કરવાનો સમય, આ બંને આપણે અંદાજ કાઢી શકીએ. કારણ કે અલ્ટિમેટલી આપણે આ સબ્જેક્ટમાં કરવાનું શું છે, અંદાજ કાઢવાનો છે કે ભાઈ વાયરિંગ કેટલા ખર્ચમાં થશે, કેટલા દિવસમાં થશે અને કેટલા માણસની જરૂરિયાત થશે. તો એનું આપણે પહેલેથી પ્લાનિંગ કરવું પડે. તો એના માટે આપણે પોઈન્ટના આધારે ઇલેક્ટ્રિકલનું કોસ્ટિંગ, ઇલેક્ટ્રિકલનું વાયરિંગ અને એનું મટીરિયલનું એસ્ટિમેશન જે છે એ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ વિશે તમારા રીતે એના સમરી પોઈન્ટ જે છે એ નોટ ડાઉન કરી લો. હું 1 મિનિટનો ટાઈમ તમને આપું છું, પછી આપણે નેક્સ્ટ વાયરિંગ સિસ્ટમ વિશે વાતચીત કરશું. ઓકે, તો નેક્સ્ટ પ્રકારની જે વાયરિંગ સિસ્ટમ છે એના વિશે વાત કરીએ. તો નેક્સ્ટ જે છે એ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. નેક્સ્ટ વાયરિંગ સિસ્ટમ ઇઝ conduit wiring system. Okay, this wiring prepared by using long hollow steel or PVC pipe called conduit is fixed on a hole by saddle or inside wall. આની ડેફિનેશન છે. આ જ ડેફિનેશનને આપણે સરળ શબ્દોમાં સમજીએ કે કોન્ડ્યુટ વાયરિંગ કરવા માટે સ્ટીલની અથવા તો પીવીસીની પાઇપનો ઉપયોગ કરવામાં આવે. મેં તમને પહેલા કીધું તો એવી રીતે કે પાઇપ અને કોન્ડ્યુટ
એ બંને એક જ નામ છે. એને પાઇપ પણ કહેવામાં આવે અને એને કોન્ડ્યુટ પણ કહેવામાં આવે. વાયરિંગના લેંગ્વેજમાં પાઇપને આપણે શું કહીએ? કોન્ડ્યુટ કહીએ. હવે જે કોન્ડ્યુટ જે છે એ કોન્ડ્યુટ બે પ્રકારની હોય, કાં તો પીવીસીની હોય કાં તો સ્ટીલની હોય. જો સ્ટીલની કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાય સ્ટીલ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ, અને જો પીવીસી પાઇપનો ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાય પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. બરોબર. હવે બીજી વાત, હવે જે પાઇપ જે છે એ પાઇપને તમે દિવાલની ઉપર ચાપડાઓનો ઉપયોગ કરીને, ચાપડાઓ એટલે કે સેડલનો ઉપયોગ કરીને તમે દિવાલની ઉપર પણ ફિટ કરી શકો, અથવા તો દિવાલની અંદર ચણતર કામ ચાલુ હોય ત્યારે પણ તમે દિવાલની અંદર પાઇપ જે છે એ મૂકી શકો. જો તમે દિવાલની ઉપર સેડલનો ઉપયોગ કરીને પાઇપનું ફિટિંગ કરો તો એવા પ્રકારના વાયરિંગને કહેવાય સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. અને જો તમે દિવાલની અંદર ખાંચો બનાવીને કરો કે જ્યારે ચણતર થતું હોય ત્યારે કરો, પણ દિવાલની અંદર તમે પાઇપ ઇન્સ્ટોલ કરો તો એવા પ્રકારના વાયરિંગ સિસ્ટમને કહેવાય કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. બરાબર. તો બે પ્રકારના વાયરિંગ સિસ્ટમ છે, એક સરફેસ કોન્ડ્યુટ અને એક કન્સીલ્ડ કોન્ડ્યુટ. સરફેસ કોન્ડ્યુટ કોને કહેવાય? કે એમાં તમે કોન્ડ્યુટને દિવાલની ઉપર સેડલનો ઉપયોગ કરીને ફિટિંગ કરો છો, અને કન્સીલ્ડ કોન્ડ્યુટ પ્રકારના વાયરિંગમાં આપણે શું કરીએ છીએ કે દિવાલની અંદર ખાંચો બનાવીને અથવા તો દિવાલમાં ચણતર કામ ચાલુ હોય ત્યારે જ આપણે પાઇપનો એમાં અંદર ફિટ કરીને કરતા હોઈએ છીએ. તો એને કહેવાય કન્સીલ્ડ પ્રકારનું વાયરિંગ સિસ્ટમ કહેવાય. હવે કોન્ડ્યુટ પણ ઘણા બધા પ્રકારની છે. એક આવશે રિજિડ સ્ટીલ પ્રકારની કોન્ડ્યુટ, બીજું આવશે રિજિડ નોન મેટાલિક કોન્ડ્યુટ, ત્રીજી આવશે ફ્લેક્સિબલ સ્ટીલ કોન્ડ્યુટ, અને ચોથી આવશે ફ્લેક્સિબલ નોન મેટાલિક કોન્ડ્યુટ. હવે રિજિડ સ્ટીલ એટલે શું? કે આપણે બધા જે સ્ટીલની પાઇપ જોઈએ છીએ એને રિજિડ સ્ટીલ કહેવાય. રિજિડ નોન મેટાલિક કોન્ડ્યુટ એટલે શું? પીવીસીની કોન્ડ્યુટ. ત્રીજો પ્રકાર છે ફ્લેક્સિબલ સ્ટીલ કોન્ડ્યુટ. એટલે શું? કે સ્ટીલની ફ્લેક્સિબલ વાયર, ફ્લેક્સિબલ પાઇપ. હમણાં તમને હું સમજાવું. એની કરતા પહેલા આપણે સમજી લઈએ ફ્લેક્સિબલ નોન મેટાલિક કોન્ડ્યુટ. હવે ફ્લેક્સિબલ નોન મેટાલિક મતલબ કે પીવીસી. ફ્લેક્સિબલ પીવીસી કોન્ડ્યુટ કોને કહેવાય? તો ફ્લેક્સિબલ પાઇપ કોને કહેવાય? તો તમે લોકોએ આપણું જે વોશ બેસિન હોય ગેંડી, તો ગેંડીનો જે ડ્રેનેજ પાઇપ હોય એ પાઇપ બધાએ જોયો હશે, પીવીસીનો હોય, પણ એ કેવો હોય? ફ્લેક્સિબલ હોય. તો એને કહેવાય ફ્લેક્સિબલ પીવીસી કોન્ડ્યુટ. એવી જ રીતે સ્ટીલનો પણ એવો ફ્લેક્સિબલ પાઇપ આવે, એને કહેવાય ફ્લેક્સિબલ સ્ટીલ કોન્ડ્યુટ. તો કોન્ડ્યુટના ટોટલ 4 પ્રકાર છે: રિજિડ સ્ટીલ, રિજિડ નોન મેટાલિક અથવા તો પીવીસી, ફ્લેક્સિબલ સ્ટીલ અને ફ્લેક્સિબલ નોન મેટાલિક અથવા તો ફ્લેક્સિબલ પીવીસી. તો 4 પ્રકારની કોન્ડ્યુટ જે છે એનો આપણે ઉપયોગ કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમમાં કરતા હોઈએ છીએ. આ વાયરિંગ સિસ્ટમના પ્રકાર અને કોન્ડ્યુટના પ્રકાર તમારી સ્ક્રીન ઉપર છે. તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો નોટ ડાઉન કરી લેજો. યસ બેટા. કોઈને કોઈ ડાઉટ છે તો મારી જોડે શેર કરી શકે. સર આપણે સર પીવીસી નું આપણે વાયરિંગ કરી એની અંદરથી આપણે સ્પ્રિંગ ની મદદથી આમ ખેંચવાનું હોય ને ભાઈ. તારો અવાજ નથી આવતો બેટા. હેલો, તારો અવાજ ક્લિયર નથી આવતો. ફરીથી તારો ક્વેશ્ચન રિપીટ કર. ઓકે, તો આપણે નેક્સ્ટ
વાયરિંગ સિસ્ટમ વિશે વાત કરીએ. હજી કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ જ આપણે અધૂરી છે, એને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો કે સિલેક્શન ઓફ મેટાલિક ઓર નોન મેટાલિક ડિપેન્ડ ઓન. હવે આપણી પાસે બે પ્રકારની કોન્ડ્યુટ છે, કાં તો તમે સ્ટીલનો ઉપયોગ કરો અથવા તમે પીવીસીનો ઉપયોગ કરો. તો ક્યારે સ્ટીલનો ઉપયોગ કરવો અને ક્યારે પીવીસીનો ઉપયોગ કરો એનો આધાર કોની ઉપર રાખે? તો કે એક તો લોકેશન ઉપર, કે તમે કેવા લોકેશનમાં વાયરિંગ કરો છો એના આધારે નક્કી થાય કે પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ કરવો વધારે સારો થશે કે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ વધારે કરવો થશે. ત્યારબાદ એટમોસ્ફિયર, તમે જે એટમોસ્ફિયરમાં વાયરિંગ કરો છો એના આધારે નક્કી થશે કે મેટાલિક કોન્ડ્યુટ વાપરવી જોઈએ કે નોન મેટાલિક કોન્ડ્યુટ વાપરવી જોઈએ. દાખલા તરીકે તમે કોઈ કેમિકલ ફેક્ટરીમાં વાયરિંગ કરતા હોય તો ત્યાં તમારે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, ત્યાં તમારે પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કેમિકલ રિએક્શનના કારણે તમારી મેટલ ઉપર કોરોઝન લાગવાની શક્યતા રહેશે. તો કોરોઝનના કારણે તમારી પાઇપ જે છે એની આયુષ્યમાં ઘટાડો થાય. એટલા માટે એટમોસ્ફિયરના પણ આધાર રાખશે કે તમારે મેટાલિકનો ઉપયોગ કરવો કે નોન મેટાલિકનો ઉપયોગ કરવો. ત્યારબાદ ટેમ્પરેચર. હવે કોઈ એવી જગ્યાએ તમે પ્લાન્ટમાં વાયરિંગ કરતા હોય કે જ્યાં ટેમ્પરેચર ખૂબ જ વધારે રહેતું હોય તો એવી જગ્યાએ તમારે પીવીસીના બદલે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ. અને જ્યાં ટેમ્પરેચર તમારું નોર્મલ ટેમ્પરેચર રહેતું હોય તો ત્યાં તમે પીવીસીનો ઉપયોગ કરો તો ચાલે. ત્યારબાદ પોસિબિલિટી ઓફ મિકેનિકલ ડેમેજ. હવે ઘણી એવી જગ્યા હોય કે ત્યાં મિકેનિકલ ડેમેજ થવાની શક્યતા વધારે હોય, તો એવી જગ્યાએ આપણે પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ ના કરવો જોઈએ, ત્યાં આપણે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ. પછી વેઇટ ઓફ કોન્ડ્યુટ. હવે ઘણીવાર એવું થતું હોય કે તમે જે જગ્યાએ કોન્ડ્યુટ વાયરિંગ કરો છો તો ત્યાં વધારે પડતો વજન લગાડવો જોઈએ નહીં, અથવા તો અમુક જગ્યાએ તમારે વધારે વજનવાળી પાઇપ જોઈતી હોય, અમુક જગ્યાએ તમારે ઓછા વજનવાળી પાઇપ જોઈતી હોય. તો જ્યાં તમારે ઓછો વજન જોઈતો હોય ત્યાં પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ, અને જ્યાં તમારે વધારે વજનની રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમારે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્યારબાદ સૌથી છેલ્લે આવશે કોસ્ટ, કે જ્યારે તમારે કોસ્ટ ઓછી કરવાની વાત થતી હોય તો પીવીસી કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ, અને જ્યારે તમારે કોસ્ટ વિશે ચિંતા કરવાની નથી ત્યારે તમે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરી શકો છો. તો આટલા ફેક્ટર જે છે, 6 ફેક્ટર જે છે કે જે તમારે મેટલ કોન્ડ્યુટ કે નોન મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ સિલેક્શન કરવું હોય ત્યારે તમારે ધ્યાનમાં લેવા પડે છે. આ 6 મુદ્દાઓ છે એ 6 મુદ્દાઓ તમે નોટ ડાઉન કરી લો. 1 મિનિટનો ટાઈમ આપું છું. આમાંથી તમને એક્ઝામમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ મેટાલિક અને નોન મેટાલિક કોન્ડ્યુટનું સિલેક્શન કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે. તો ત્યારે આપણે આ 6 મુદ્દાઓ તમારે યાદ રાખવા જરૂરી બને છે. તો નોટ ડાઉન કરી લો. 1 મિનિટ ટાઈમ આપું છું. સર આપણે પીવીસી નું વાયરિંગ કરતા ત્યારે સ્પ્રિંગ થી ખેંચવાનો હોય ને વાયર? હા, એ તો કોઈ પણ પ્રકારની પાઇપનો ઉપયોગ કરશો તમે, પીવીસી નો હોય કે મેટલ કોન્ડ્યુટ નો હોય, એના વાયરને તમારે અંદરથી બહાર કાઢવા માટે તમારે સ્પ્રિંગનો જ ઉપયોગ કરવો પડશે. કારણ કે પાઇપની અંદર આપણે તો જોઈ શકવાના નથી, આપણો હાથ પણ જઈ શકે એમ નથી. તો એના માટે પહેલા સ્પ્રિંગને ઇન્સર્ટ કરવામાં આવશે અને પછી એમાંથી વાયરને બહાર ખેંચવામાં આવશે. તો સર એમાં ખાલી સ્પ્રિંગ જ ચાલે ને, કે કોઈ બીજી પદ્ધતિથી તો ન જ કરી શકી ને? ના, અત્યારે તો બસ એક સ્પ્રિંગ જ છે, બીજો કોઈ ઓપ્શન અત્યારે હાલ પૂરતો નથી. પણ એનું અંતર બહુ જો ટૂંકું હોય તો સ્પ્રિંગની પણ રિક્વાયરમેન્ટ નથી રહેતી, ડાયરેક્ટ તમે વાયરને નાખી દો તો પણ થઈ જાય છે. પણ ડિસ્ટન્સ વધારે હોય તો સ્પ્રિંગને ઇન્સર્ટ કરવી પડે છે પહેલા. હા સર. ઓકે, તો આઈ થિંક બધાને નોટ ડાઉન થઈ ગયું હશે. આગળ વાત કરીએ આપણે હવે. હવે આપણી પાસે બે પ્રકારની કોન્ડ્યુટ છે, એક મેટાલિક અને એક નોન મેટાલિક. હવે એ બંનેની કમ્પેરિઝન તમને કરીને બતાવી છે કે ભાઈ મેટાલિક કોન્ડ્યુટ હોય અને નોન મેટાલિક કોન્ડ્યુટ હોય તો એ બંનેની કમ્પેરિઝન કરી છે. ટોટલ 11 પેરામીટરમાં એને કમ્પેર કરી છે. સૌથી પહેલા વાત કરી છે મિકેનિકલ પ્રોટેક્શનની. તો મિકેનિકલ પ્રોટેક્શન જે છે તો એ મેટાલિક કોન્ડ્યુટમાં હોય, મતલબ વધારે હોય, અને નોન મેટાલિક કોન્ડ્યુટમાં ઓછું હોય. પછી વેઇટ પર મીટર, મતલબ કે 1 મીટર કોન્ડ્યુટનો વજન તો મેટાલિકનો વધારે થાય, નોન મેટાલિકનો ઓછો થાય. ટાઈપ્સ ઓફ લેબર, કે મેટાલિક કોન્ડ્યુટ
અને નોન મેટાલિક કોન્ડ્યુટ. એનું તમારે વાયરિંગ કરવું હોય તો તમારો જે લેબર જે છે એ કેવો હોવો જોઈએ? તો મેટાલિક કોન્ડ્યુટથી વાયરિંગ કરવું હોય તો તમારે સ્કિલ્ડ પર્સનની રિક્વાયરમેન્ટ થાય. જ્યારે નોન મેટાલિક પ્રકારનું વાયરિંગ કરવું હોય તો તમે સેમી સ્કિલ પ્રકારનો લેબર હોય તો પણ કામ ચાલી જાય. પછી ડ્યુરેશન ઓફ કેરી આઉટ, મતલબ કે વાયરિંગ કરવા માટે સમય વધારે કેમાં લાગે અને ઓછો કેમાં લાગે? તો મેટાલિક કોન્ડ્યુટમાં વધારે સમય લાગશે, જ્યારે નોન મેટાલિક કોન્ડ્યુટમાં ઓછો સમય લાગશે. પછી અર્થ કન્ટિન્યુટી. હવે અર્થ કન્ટિન્યુટીમાં કેવું હોય કે મેટલ કોન્ડ્યુટ હોય ને તો એમાં મેટલ કોન્ડ્યુટ પોતે જ એક અર્થિંગ વાયર તરીકે કામ કરે, એટલે તમારે એમાં અલગથી અર્થિંગ વાયર નાખવો ન પડે. જ્યારે નોન મેટાલિક કોન્ડ્યુટ હોય ને તો એમાં કોન્ડ્યુટ કોઈ પ્રકારનું કામ નહીં કરે, એના માટે તમારે સેપરેટ અર્થિંગ વાયર નાખવો પડશે. છઠ્ઠી કમ્પેરિઝન છે યુઝ ઇન એક્સપ્લોઝન એન્ડ ગેસ. દાખલા તરીકે કોઈ જગ્યાએ ગેસ વાળી વાતાવરણ હોય, એક્સપ્લોઝન થવાની શક્યતા હોય તો શું કરી શકાય કે તો તમે મેટાલિક કોન્ડ્યુટનો ઉપયોગ કરી શકો હેવી ગેજ વાળી, પણ ત્યાં તમે નોન મેટાલિક અથવા તો પીવીસી નો ઉપયોગ ના કરી શકો. પોસિબિલિટી ઓફ ઇલેક્ટ્રિક શોક. હવે ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા ક્યાં છે? તો એ મેટલ કોન્ડ્યુટમાં વધારે છે, જ્યારે પીવીસી કોન્ડ્યુટમાં ઇલેક્ટ્રિક શોક ન લાગે, કારણ કે પીવીસી પોતે જ એક ઇન્સ્યુલેટર છે અને જ્યારે અહીંયા મેટલ પોતે એક કંડક્ટર છે. તો જો મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે તો એમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે. જ્યારે પીવીસી કોન્ડ્યુટ અથવા તો નોન મેટાલિક કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે તો એમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની કોઈ ચાન્સીસ નથી. ત્યારબાદ આઠમી કમ્પેરિઝન છે પ્રોટેક્શન અગેન્સ્ટ કોરોઝન. કોરોઝન અગેન્સ્ટમાં પ્રોટેક્શન. તો મેટલ કોન્ડ્યુટમાં આવું કોઈ પ્રોટેક્શન આપેલું હોતું નથી, એમાં કોરોઝન થાય જ. જ્યારે નોન મેટાલિકમાં એમાં કોરોઝન થતું જ નથી, મતલબ કે પ્રોટેક્શન હોય છે. પછી ઇફેક્ટ ઓન ટેમ્પરેચર. હવે ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર આવે તો જો મેટલ કોન્ડ્યુટ હોય તો એ સહન કરી લેશે, પણ જો એ નોન મેટાલિક હશે તો 60 ડિગ્રી સુધી એને વાંધો નહીં આવે, પણ 60 ડિગ્રી કરતાં જો વધારે ટેમ્પરેચર વધારો થશે તો પીવીસીની કોન્ડ્યુટ તમારી પીગળી જશે. પછી ફાયરની અગેન્સ્ટમાં પ્રોટેક્શન. તો મેટાલિક કોન્ડ્યુટમાં કે મેટલની કોન્ડ્યુટ તમારી સળગશે નહીં, મતલબ કે એમાં ફાયરની અગેન્સ્ટમાં પ્રોટેક્શન હોય છે. જ્યારે નોન મેટાલિક પીવીસી પ્રકારની કોન્ડ્યુટ હોય તો આમાં આવું કોઈ પ્રકારનું પ્રોટેક્શન હોતું નથી. આગ લાગે તો તમારી પીવીસીની કોન્ડ્યુટ પણ સળગી જાય. પછી વાત કરીએ કોસ્ટની. તો કોસ્ટ મતલબ કે ખર્ચો. તો મેટાલિક કોન્ડ્યુટનો ખર્ચો જે છે એ વધારે આવે અને નોન મેટાલિક કોન્ડ્યુટ જે છે એમનો ખર્ચો જે છે એ ઓછો આવે. તો આ ટોટલ 11 પેરામીટરમાં આપણે મેટાલિક કોન્ડ્યુટ એન્ડ નોન મેટાલિક કોન્ડ્યુટને આપણે કમ્પેરિઝન કરી. આ કમ્પેરિઝનનો ટોપિક તમને 3 માર્ક્સમાં એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે, તો એવી રીતે આપણે એને પ્રિપેર કરવો પડે. આ ટોપિકમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે પૂછી શકે છે. 1 મિનિટનો તમને હું ટાઈમ આપું છું. 1 મિનિટમાં તમે આ નોટ ડાઉન કરવું હોય તો તમે લોકો કરી શકો છો, અને તમારી કોઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકો છો. સર યસ સર આમાં આપણે વુડન લઈ શકીએ ને? ના બેટા, વુડનની પાઇપ કેમ બનાવવી? હા સર, આ બાંબુ લાકડાની પાઇપ કેમ? હે બાંબુ બેટા? હોય તો ઓલો હોય ને. હવે બાંબુ જે છે તો બાંબુની સાઈઝ કેવડી હોય બેટા? ડાયામીટર કેટલો હોય? હવે આટલો મોટો ડાયામીટર વાળી પાઇપ તમે લગાડો અને એમાં વાયર તમે એક જ નાખો તો એનો કોઈ મતલબ નથી ને બેટા. હા સર. સમજાય છે તને વસ્તુ? આજે આપણી મેટાલિક ને નોન મેટાલિક કોન્ડ્યુટ જે છે એ 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ડાયામીટરમાં જ હોય, પણ જ્યારે બાંબુની તમે વાત કરો તો એનો ડાયામીટર તો 3-4 સેન્ટીમીટર થાય. તો એમાં હવે તમે એક જ વાયર નાખો એક બાંબુમાં તો તેનું કોસ્ટિંગ કેટલું વધી જાય? કોસ્ટિંગ વધી જાય, ઇન્સ્ટોલેશનમાં પ્રોબ્લેમ થઈ જાય, બાંબુની કિંમતમાં વધારો થઈ જાય, પ્લસ એમાં અંડરગ્રાઉન્ડ તો ફાયર. કરી જ ન શકે ને સર એને બાંબુને? હે અંડરગ્રાઉન્ડ તો કરી જ ન શકે ને બાંબુને? હા, અને કેટલું બાંબુને આપણે કન્સીલ પ્રકારનું તો કરી ન શકીએ. આ કન્સીલ પ્રકારનું જો બાંબુ કરીએ તો 2-3 મહિનામાં હજી સડી જાય. તો એ જે છે એ ઓપ્શન વેલિડ નથી ટેકનિકલી. રેડી? તો હા, સર. આજના લેક્ચરમાં આપણે આ 2 પ્રકારના વાયરિંગ સિસ્ટમનું ડિસ્કશન કર્યું. એક બેટન વાયરિંગ સિસ્ટમ અને બીજું કોન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે
નેક્સ્ટ વાયરિંગ સિસ્ટમ વિશે ડિસ્કશન કરશું. બરાબર, આમાં કોઈને કાંઈ હજી ક્વેરી હોય તો મને પૂછી શકે છે. અધરવાઇઝ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. રેડી? હવે એટેન્ડન્સની વાત